હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓન યુટ્યુબ ચેનલ સુધીર સર બાયોલોજી. હવે આપણે ફરીથી 11 સાયન્સના લેક્ચરની અંદર આજે આપણે મળ્યા છીએ અને 11 સાયન્સની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો તો વર્ગીકૃત કક્ષાઓ વિશેનો. સૌથી પહેલાં તો વર્ગીકૃત કક્ષાઓ એટલે કે શું, વર્ગીકૃત કક્ષાઓ કોને કહેવામાં આવે છે. તો વર્ગીકૃત કક્ષાઓ એટલે એના વિશેની આપણે લાસ્ટ ટાઈમ થોડીક એવી ચર્ચા કરી હતી. હવે એ ચર્ચાની અંદર આપણે નીચેથી ઉપર સુધીનું વર્ગીકરણની કક્ષાઓ વિશેનું લખ્યું હતું. એમાં સૌથી પહેલાં નિમ્ન કક્ષા હોય તો એ હતી જાતિ. એ જાતિ છે એ ભેગી મળી અને જે બનાવે એને કહેવામાં આવે છે પ્રજાતિ. ત્યાર પછી પ્રજાતિ ભેગી મળી અને જે બનાવે એને કહેવામાં આવે છે કુળ. ત્યાર પછી કુળ ભેગું મળી અને જે બનાવે છે એને કહેવામાં આવે છે ગોત્ર. ત્યાર પછી ગોત્ર ભેગું મળી અને જે બનાવે છે એને કહેવામાં આવે છે વર્ગ. અને વર્ગ ભેગા મળી અને જે કે બનાવે એને કહેવામાં આવે છે સમુદાય, અથવા તો વનસ્પતિ હોય તો આને વિભાગ કહેવામાં આવે છે. અને એ ભેગા મળી અને જે બનાવે એને કહેવામાં આવે છે સૃષ્ટિ. તો આ બધી છે ને એક વર્ગીકરણની કક્ષાઓ છે. મતલબ કે શું કહેવામાં આવે છે તો કે વર્ગીકરણ છે એ આ કક્ષાઓના આધારે પાડવામાં આવે છે. તેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ બે કક્ષાઓ વિશેની માહિતી, મતલબ કે જાતિ અને પ્રજાતિ વિશેની માહિતી લીધી હતી. કે જાતિ છે એ નિમ્ન કક્ષાનું છે, એનાથી વધારે પ્રજાતિ, મતલબ કે સમાન લક્ષણો ધરાવતા જાતિઓનો સમૂહ અથવા તો એક સમાન રચના ધરાવતી જાતિઓ ભેગી મળી અને જે બનાવે એને કહેવામાં આવે છે પ્રજાતિ. બરાબર? મતલબ કે જાતિ કરતાં પ્રજાતિની અંદર સમાનતા ઓછી છે, પ્રજાતિ કરતાં કુળની અંદર સમાનતા ઓછી છે. કારણ કે જાતિ એટલે એક જ પ્રકારના સજીવો આવશે, પછી પ્રજાતિ એટલે અલગ અલગ પ્રકારની જાતિ આવશે. બરાબર? એટલે એની અંદર અલગ અલગ પ્રકારના સજીવો થઈ જશે. પછી કુળ એટલે શું થાય તો કે અલગ અલગ પ્રકારની, હા, નજીકના સંબંધ ધરાવતી હોય, સમાન લક્ષણો ધરાવતી હોય, પણ અલગ અલગ કુળ, અલગ અલગ પ્રકારના પ્રજાતિઓ ભેગા મળી અને કુળ બનાવશે. મતલબ કેવા શું માગે છે તો તમે જેમ આ દિશાની અંદર જાઓ, નીચેથી ઉપર જાઓ ને, એમ સામ્યતા ઘટતી જાય અને વિવિધતા વધતી જાય. અને ઉપરથી તમે નીચે આવો તો વિવિધતા ઘટતી જાય અને સામ્યતા વધતી જાય. કારણ કે વનસ્પતિ સૃષ્ટિ કરતાં સમાનતા વધારે સમુદાયમાં હોય, સમુદાય કરતાં વર્ગમાં, એમ છેલ્લે કરતાં કરતાં જાતિ એટલે એક જ પ્રકારના સજીવો આવી જાય કે જે સમાન લક્ષણો ધરાવે છે. ઓકે, હવે આજના દિવસની અંદર આપણે ભણવાનું છે કુળ વિશે. કુળ ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે ફેમિલી. હવે ફેમિલી એટલે શું થાય, કુળ એટલે શું થાય તો કુળ છે ને એ જાતિ અને પ્રજાતિ કરતાં ઓછી સમાનતા ધરાવે, આવું લખ્યું છે. સ્વાભાવિક છે કે મેં તમને કીધું કે જેમ ઉપર જાશો એમ વિવિધતામાં વધારો થશે, સમાનતામાં ઘટાડો થશે. તો કુળ છે એ જાતિ કરતાં વધારે વિવિધતા ધરાવતું હોય તો પ્રજાતિ, પ્રજાતિ કરતાં વધારે વિવિધતા ધરાવતું હોય તો કુળ. તો વિવિધતા વધે તો સમાનતા કેવી થશે, ઘટશે. એટલે સમાનતા કેવી આવશે, ઓછી. તો જાતિ અને પ્રજાતિ કરતાં કુળની સમાનતા કેવી છે તો કે ઓછી. હવે કેવા શું માગે છે તો કે કુળમાં સજીવોને કઈ રીતે લેવામાં આવે છે તો કે બે લક્ષણો, એક આવશે વાનસ્પતિક લક્ષણ અને પ્રજનન લક્ષણ. બરાબર છે? જો વનસ્પતિ હોય તો એની અંદર વાનસ્પતિક લક્ષણો, અને બીજું કે જો પ્રાણીઓ હોય તો એને પ્રજનનીય લક્ષણો, એટલે કે વેજીટેટિવ કેરેક્ટર્સ અને રિપ્રોડક્ટિવ કેરેક્ટર્સ. આ બંને લક્ષણોના આધારે સજીવોને કેમાં મૂકવામાં આવે છે તો કે કુળની અંદર. બરાબર છે? ટૂંકની અંદર કહીએ ને તો સમાન લક્ષણો ધરાવતી પ્રજાતિ, બરાબર છે, એ ભેગી મળી અને શું બનાવે છે તો કે કુળ. મતલબ કે ધારો કે એક પ્રજાતિ છે એ હું અહીંયા લખું, બરાબર, થોડુંક એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક પ્રજાતિ હું અહીંયા લખું સોલેનમ. સોલેનમ છે તો એ એક પ્રજાતિ છે, એની ઘણી બધી જાતિઓ છે, આપણે ભણ્યા. નિગ્રમ છે, મેલોન્જેના છે, બરાબર છે, ટ્યુબરોઝમ છે, એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો. પછી એક બીજી પ્રજાતિ લખું છું અહીંયા, ધતુરા. બરાબર છે? ધતુરા છે એ ધતુરા આલ્બા છે, ધતુરા ઓફિસિનલ્સ છે. આ ધતુરો જે પુષ્પ છે ને એની અલગ અલગ જાતિઓ છે.
અને એ જાતિની એક પ્રજાતિ છે ધતુરા. ત્યાર પછી એક સુશોભનવાળી વનસ્પતિ પિટુનિયા, આ પણ એક પ્રજાતિ છે. બરાબર, મતલબ કેવા શું માગે છે તો કે આ બધી અલગ અલગ પ્રજાતિઓ છે, પણ એના લક્ષણો કાંઈક અંશે સમાન છે. એટલે આ બધી પ્રજાતિઓ છે ને એને એક કુળની અંદર મૂકવામાં આવે છે, અને એ કુળ કયું છે તો કે સોલેનેસી. કયું કુળ છે તો કે સોલેનેસી. ઓકે, સમજાણું આખું? બરાબર. જો સોલેનમ છે એ પ્રજાતિ છે એ ધતુરા કરતાં અલગ પડે છે, બરાબર છે, પણ થોડાક એવા સમાન લક્ષણોના આધારે એ બંને પ્રજાતિને કઈ કુળમાં મૂકવામાં આવે છે તો કે સોલેનેસી. બીજું એક એક્ઝામ્પલ આપું. હવે હું તમને એમ કહું કે પેન્થેરા પ્રજાતિ છે, બરાબર છે, પેન્થેરા પ્રજાતિ, એની જાતિઓ કઈ કઈ તો કે પેન્થેરા લીઓ, પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા પાર્ડસ. બરાબર છે. તો પેન્થેરા એક પ્રજાતિ છે. પછી મેં તમને એવું કીધું કે એ જે પ્રજાતિ છે ને એ એક બીજી પ્રજાતિથી અલગ પડે છે. કઈ તો કે ફેલિસ. ફેલિસ એટલે બિલાડી, અને એનું પૂરું નામ થાય ફેલિસ કેટસ. એટલે કે પેન્થેરાય પ્રજાતિ છે અને ફેલિસ પણ શું છે તો કે પ્રજાતિ. હવે આ બંને છે ને પેન્થેરા અને ફેલિસ, આ બંનેને સામ્યતાઓના આધારે પ્રજાતિ ભલે અલગ અલગ છે પણ એને કુળ એકની અંદર મૂકવામાં આવે છે. કયું કુળ તો કે ફેલિડી. કયું કુળ છે તો કે ફેલિડી. સમજાણું આખું? એટલે પેન્થેરા અને ફેલિસ એ બંનેને કયા કુળની અંદર મૂકવામાં આવ્યું તો કે ફેલિડી. શું કામ તો કે ફેલિડી એટલે શું થાય તો કે એક કુળ છે જેની અંદર બિલાડી આવી જશે અને વાઘઈ આવી જશે. હું તમને એમ કહું કે બિલાડી અને વાઘની અંદર સમાનતા છે, તો હા, સમાનતાના આધારે એને ફેલિડી કુળની અંદર મૂકવામાં આવ્યું છે, પણ અસમાનતાના આધારે એને અલગ અલગ પ્રજાતિની અંદર મૂકવામાં આવ્યું. જો સમજાણું આખું? હવે ધારો કે અહીંયા બે જાતિઓ અલગ અલગ છે, સોલેનમ અને ધતુરા, એ ભલે અલગ અલગ જાતિઓ છે. હું તમને એમ કહું કે બંનેની અંદર કંઈક સમાન છે. હા, જો સમાનતા હોય તો સમાનતાના આધારે એને એક સોલેનેસીમાં મૂકવામાં આવ્યું છે, પણ અસમાનતાનું કારણ શું? અસમાનતાના આધારે શેમાં મૂકવામાં આવ્યું છે તો કે અસમાનતાના આધારે એ બંનેને અલગ અલગ પ્રજાતિ આપી છે. એટલે આ વર્ગીકરણ શું છે તો કે સમાન લક્ષણો અને અલગ અલગ લક્ષણોના આધારે અલગ અલગ સજીવોને અલગ અલગ કક્ષાઓની અંદર મૂકવામાં આવે છે. હવે જો અહીંયા આપણે ફેલિડી, હવે આ ફેલિડી છે ને એને બિલાડીનું કુળ કહેવામાં આવે છે. એની અંદર સિંહ, વાઘ, દીપડો, બિલાડી બધું આવી જાય. બરાબર, અન્ય પ્રાણીઓ પણ આવે, પણ આપણે અહીંયા ઇન્ક્લુડ નથી કરતા. હવે તમે જુઓ, તમે બિલાડી અને કૂતરા એ બેયનું નિરીક્ષણ કર્યું છે તો એની અંદર ઘણા લક્ષણો છે ને એ સમાન જોવા મળશે અને ઘણા લક્ષણો છે એ અલગ અલગ જોવા મળશે. હવે બિલાડી છે એનું કુળ છે ને એ ફેલિડી છે, અને કૂતરાનું જે કુળ છે ને એ છે કેનિડી. બરાબર, CANEDIAE. બરાબર. એટલે કેવા શું માગે છે તો કે બિલાડી અને કૂતરા એ બંને અલગ અલગ છે અને થોડાક લક્ષણો સમાન પણ ધરાવે છે. તો અલગ અલગ હોવાથી એનું કુળ અલગ અલગ છે, પણ આ ફેલિડી ને કેનિડી એ બે ગોત્રમાં પાછા ભેગા થઈ જાય, અને પછીનો જે આવશે ને કુળ પછી ગોત્ર આવે એ પાછા બે ભેગા થઈ જશે. બરાબર, વિસ્તૃતમાં તો તમે જેમ જેમ આગળ ભણતા જશો, જેમ જેમ તમે તમારા મગજની અંદર પ્રેક્ટિસ કરશો ને એમ તમને આવડશે આ. ઓકે, એટલે બિલાડી અને કૂતરું એ બંનેના કુળ કેવા છે પાછા તો કે અલગ અલગ. બિલાડીનું કુળ કયું છે તો કે ફેલિડી, અને કૂતરાનું કુળ કયું છે તો કે કેનિડી. સમજાણું આખું? આ તમારી ઇંગ્લિશની અંદર કુળ લખવાના થશે. હવે કુળ પછી શું આવશે તો કે ગોત્ર. બરાબર છે, શું આવશે તો કે ગોત્ર. હવે પ્રશ્ન થાય કે હું તમને પ્રશ્ન પૂછું કે કુળ કરતાં ગોત્રની અંદર સમાનતા વધારે હોય કે સમાનતા ઓછી હોય, તો તરત જ તમે કહેશો કે કુળ છે ને એ કુળ કરતાં ગોત્ર એક સ્ટેપ ઉપર છે, તો ઉપર જાવ તો સમાનતા વધે ઘટે તો કે ઉપર જેમ જેમ જાઓ એમ સમાનતા શું થશે તો કે ઘટશે, પણ વિવિધતા તો કે વધે. તો કુળ કરતાં ગોત્રની અંદર સમાનતા કેવી છે તો કે ઘટે. તો કુળ છે ને એ એક એવું સ્ટેપ છે કે જ્યાં ગોત્ર છે એ એવું સ્ટેપ છે કે જ્યાં કુળ કરતાં સમાનતામાં
શું થાય છે તો કે ઘટાડો થાય છે. બરાબર છે. ગોત્ર છે એમાં કુળ કરતા સમાનતામાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. હવે ગોત્ર એટલે શું થાય તો કે સમાન એટલે કે નજીકના લક્ષણો ધરાવતા ઘણા બધા કુળ ભેગા મળે. યાદ રાખજો ખાસ કે નજીકના લક્ષણો ધરાવતા કુળ ભેગા મળી અને જેની રચના કરે ને એને શું કહેવામાં આવે છે તો કે ગોત્ર. શું કહેવામાં આવે છે તો કે ગોત્ર. ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ઓર્ડર. હવે પ્રશ્ન એવો થાય કે એક એક્ઝામ્પલ, તો આપણે 2 કુળના નામ લખીએ. વનસ્પતિની અંદર 2 કુળના નામ લખું છું. એમાં સૌથી પહેલું નામ લખું છું કોન્વોલ્વુલેસી, આ કુળ છે. અને બીજું એક લખું સોલેનેસી. એક આવશે કોન્વોલ્યુલેસી અને બીજું છે સોલેનેસી. આ બંને કુળ કેવા છે તો કે અલગ અલગ, પણ એકબીજા સાથે ઘણા બધા લક્ષણમાં સમાનતા ધરાવે છે, એકબીજાની નજીકના લક્ષણો ધરાવે છે. તો એને એક ગોત્રની અંદર મૂકવામાં આવે છે અને એ ગોત્ર છે પોલીમોનીએલ્સ. હવે સ્વાભાવિક છે કે આપણને વનસ્પતિમાં ઘણું બધું ન સમજાય, સ્વાભાવિક છે, કાંઈ વાંધો નહીં. આપણે પ્રાણીનું એક એક્ઝામ્પલ લઈએ, પ્રાણીના એક્ઝામ્પલની અંદર સમજીએ. હવે અહીંયા જ આપણે એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણે કેનિડી છે ને એ કૂતરાનું કુળ છે, તો અહીં લખું છું કેનિડી. બરોબર છે. પછી આ કયું છે તો કે ફેલિડી. ફેલિડી એટલે કોનું કુળ છે તો કે બિલાડીનું. હવે આના પહેલાંના જ્યારે આપણે આ ટોપિક ભણ્યા ત્યારે મેં કીધું હતું તમને કે કૂતરા અને બિલાડી બંનેની અંદર સમાનતા જોવા મળે છે અને અલગ અલગ જોવા મળે છે. તો જે સમાનતા શું છે તો કે બંને માંસાહારી છે. અલગ અલગ શું છે તો કે શાકાહારી છે, શરીરની રચના અલગ છે. તો કેવા શું માંગે છે તો કે આ ફેલિડી અને કેનિડી આ બંને ભેગા થાય ને પરિણામે એક ગોત્ર બને અને એને કહેવામાં આવે છે કાર્નિવોરા. કયું ગોત્ર કહેવાય તો કે કાર્નિવોરા. બરાબર છે. અહીં ગુજરાતીમાં પણ લખું છું કાર્નિવોરા, આ ગોત્ર છે. હવે આ ગોત્રની અંદર કયા પ્રાણીઓનો સમાવેશ થાય તો કે આ બધા પ્રાણીઓ એવા કે જે પોતે માંસાહારી પ્રાણી છે. કેવા પ્રાણી છે તો કે માંસાહારી. બરાબર છે. હવે જો બંનેની કુળ અલગ હતા, પણ એ બંને કુળની અંદર એક લક્ષણ સમાન કે બંને માંસાહારી છે કે નહીં. બરાબર છે. અને શાકાહારી છે, નો ડાઉટ. એવું નથી કે હંમેશા માંસાહારી. તો એ બે એક લક્ષણના આધારે એને ગોત્ર કયું આપ્યું તો કે કાર્નિવોરા. બરાબર. એટલે આ ગોત્ર એટલે શું થાય તો કે નજીકના સંબંધ ધરાવતી ઘણી બધી કુળ ભેગી થાય અને પરિણામે જે બને એને શું કહેવામાં આવે છે તો કે ગોત્ર. હવે ગોત્ર પછી શું આવશે તો કે વર્ગ. વર્ગ વિશે આપણે અભ્યાસ કરીએ. પહેલાં તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી નાખો, એટલે હું ઇરેઝ કરી નાખું. હાલો, હવે આ થોડુંક ઇરેઝ કરી નાખું છું. હવે આપણે અહીંયા લખીએ, ક્યાં પૈગા વર્ગ. હવે વર્ગ એટલે શું તો વર્ગને ઇંગ્લિશની અંદર સૌથી પહેલાં તો કહેવામાં આવે છે ક્લાસ. હવે જો જાતિ સમાન લક્ષણ મતલબ કે નજીકની એક સંબંધિત જાતિ હોય એ પ્રજાતિ બનાવે, નજીકની પ્રજાતિ કુળ, નજીકના કુળ ગોત્ર. તો વર્ગ એટલે શું થાય તો કે નજીકના ગાઢ સંબંધ ધરાવતા ગોત્ર ભેગા થઈને પરિણામે જે બનાવે એને કહેવાય વર્ગ. ફોર એક્ઝામ્પલ કે હું અહીં થોડાક એવા વર્ગનું નામ આપું છું, થોડાક એવા પેલા ગોત્રનું નામ આપું છું. હવે ધારો કે વાંદરા, ત્યાર પછી ચિમ્પાન્ઝી અને ગોરીલા. બરાબર છે. આ ત્રણેય છે ને એ સમાન લક્ષણ ધરાવે એટલે આને એક ગોત્રની અંદર મૂકવામાં આવે છે. ક્યુ તો કે પ્રાઇમેટા. કયા ગોત્રની અંદર મૂકવામાં આવે છે તો કે પ્રાઇમેટા. ત્યાર પછી એક બીજું એક્ઝામ્પલ આપું. કૂતરો,
આ ઉપરાંત બિલાડી, આ ઉપરાંત સિંહ, આ ઉપરાંત વાઘ, આ ઉપરાંત દીપડો. આ 5 પ્રાણી છે એનું ગોત્ર કયું છે હમણાં જ આપણે ભણ્યા. ન આવડતું હોય તો વિડીયો થોડોક રિવાઇન્ડ કરીને જોઈ લેજો. હવે આ 5 પ્રાણીનું ગોત્ર કયું છે? તો કે આ 5 પ્રાણીનું ગોત્ર છે કાર્નિવોરા. કયું ગોત્ર છે? તો કે કાર્નિવોરા. હવે એ બંને ગોત્ર ભેગા થાય ને પરિણામે એક વર્ગ બને અને એ વર્ગને કહેવામાં આવે છે સસ્તન વર્ગ. કયો વર્ગ? તો કે સસ્તન વર્ગ. હવે તમે જો સસ્તન વર્ગની અંદર કેટલા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. એમાં વાંદરાય આવી જશે, માંસાહારી આવી જશે, તૃણાહારી આવી જશે, માણસય આવી જશે. એટલે એનો મતલબ એવો નથી કે સસ્તન વર્ગ છે એ આ 2 જ ગોત્ર ધરાવે છે. બરોબર છે? સસ્તન વર્ગ છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના ગોત્રનો બનેલો છે. ઓકે, હવે ગોત્ર પૂરું થાય ને પરિણામે શું આવશે? તો કે સમુદાય. અને જો વનસ્પતિ હોય તો વનસ્પતિને કેમાં ડિવાઈડ કરવામાં આવશે? તો કે વિભાગ. હવે આપણે અહીંયા લઈએ સમુદાય. એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે કિંગડમ. બરાબર? હવે આ જે સમુદાય છે, સોરી ફાઇલમ, કિંગડમ નહીં, ફાઇલમ. હવે ફાઇલમ એટલે કે સમુદાય એટલે શું થાય? તો કે ઘણા બધા વર્ગ ભેગા થાય. હું તો અહીં થોડાક એવા વર્ગના નામ લખું છું કે સસ્તન છે, ત્યાર પછી ઉભયજીવી છે, ત્યાર પછી વિહગ છે, ત્યાર પછી સરીસૃપ છે, ત્યાર પછી મત્સ્ય છે. બરાબર? આ બધાય જે છે ને એને એકની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે, એક સમુદાયની અંદર. કયા સમુદાયની અંદર? તો કે મેરુદંડી. ભલે આની અંદર બધાની અંદર વિવિધતાઓ ઘણી બધી છે, પણ એક સમાનતા છે આની અંદર. શું? તો કે આ બધાય પ્રાણી છે ને એના શરીરના પૃષ્ઠ ભાગમાં પોલું ચેતાતંત્ર આવેલું છે. અને એ કેની અંદર? તો કે કરોડ સ્તંભની અંદર. કેની અંદર આવેલું છે? તો કે કરોડ સ્તંભ. એટલે કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ આવેલું હોય અને કરોડરજ્જુ છે એ જ ચેતાતંત્રનો ભાગ છે. એટલે કેવા શું માગે છે? તો કે આ બધાય પ્રાણીઓને મેરુદંડીની અંદર શું કામ મૂકવામાં આવે છે? તો કે એ મેરુદંડી છે ને એની અંદર એક લક્ષણ સમાન છે. શું? તો કે પૃષ્ઠ ભાગમાં એક પોલું ચેતાતંત્ર આવેલું છે. એટલે એને કયા પ્રાણીની અંદર મૂકવામાં આવે છે? તો કે મેરુદંડીની અંદર. બરોબર છે? એવી જ રીતે વનસ્પતિની અંદર વિભાગ આવે. ક્યાં ક્યાં વિભાગ આવશે? તો કે અમુક અમુક પ્રકારના આવશે. ફોર એક્ઝામ્પલ દ્વિઅંગી છે, આ એક પ્રકારનો વિભાગ છે. ત્યાર પછી ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી છે. આ બધાય અલગ અલગ પ્રકારના વિભાગ આવશે. અને આ વિવિધ પ્રકારના મેરુદંડી છે, પ્રાણીની અંદર મેરુદંડી છે, આ ઉપરાંત સછિદ્ર છે, આ ઉપરાંત ઘણા બધા સંધિપાત છે, મૃદુકાય છે. એ બધાય પ્રાણીઓના અલગ અલગ સમુદાય ભેગા મળીને પરિણામે સૃષ્ટિ બનાવશે. વનસ્પતિમાં આ બધા અલગ અલગ સમુદાય ભેગા મળી અથવા તો વિભાગ ભેગા મળી અને સૃષ્ટિ બનાવશે. એ વનસ્પતિ સૃષ્ટિ ને પ્રાણી સૃષ્ટિ. મતલબ કે આ સૃષ્ટિ વિશેનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. અને ફરીથી એક વખત હું તમને સમુદાય વિશે સમજાવી દઉં. સમુદાય એટલે શું થાય? તો કે નજીકના સંબંધ ધરાવતા ગોત્ર ભેગા મળી અને જે બનાવે એને શું કહેવામાં આવે છે? તો કે સમુદાય. હવે નજીકના સંબંધ ધરાવતા વર્ગ ભેગા મળીનો. હવે એની અંદર એક સસ્તન છે, ઉભયજીવી છે, વિહગ છે, સરીસૃપ છે અને મત્સ્ય. બધાના લક્ષણ ભલે અલગ અલગ હોય પણ એક લક્ષણ એની અંદર સમાન છે. શું? તો કે પોલું ચેતાતંત્ર. એટલે એને કયા વર્ગની અંદર મૂકવામાં આવે છે? તો કે કયા સમુદાયની અંદર મૂકવામાં આવે? તો કે મેરુદંડી. જો આ ટોપિક છે ને એ ઘણો બધો ડિફિકલ્ટ છે, એટલે થોડોક અઘરો છે, પણ જો સમજશો, આ એક્ઝામ્પલ દ્વારા સમજશો તો તમે ઇઝીલી સમજાઈ જશે. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું કે ઘણી બધી જાતિ ભેગી મળીને પ્રજાતિ બને, ઘણી બધી પ્રજાતિ ભેગી મળીને કુળ બને, ઘણા બધા કુળ ભેગા મળીને ગોત્ર બને, ઘણા બધા ગોત્ર ભેગા મળીને વર્ગ બને, ઘણા બધા વર્ગ ભેગા મળી સમુદાય બને, અને ઘણા બધા સમુદાય ભેગા મળે પરિણામે એક સૃષ્ટિ બને. કાં તો વનસ્પતિ સૃષ્ટિ હોય ને કાં તો પ્રાણી સૃષ્ટિ. સમજાણું આખું? એટલે જેમ આપણે ઉપર જાવ એમ સમાનતા ઘટતી જાય અને જેમ નીચે આવો એમ સમાનતામાં વધારો થતો જાય. ઓકે, તો આજનો લેક્ચર છે એ થોડોક નાનો લેક્ચર છે
આજે આપણે અહીં સુધી જ રાખશું, કારણ કે જે ચાલ્યું છે એ થોડુંક ડિફિકલ્ટ છે. ટેક્સ્ટ બુકની અંદર ખૂબ જ ઓછું છે, પણ ખાસ સમજજો, સમજીને યાદ રાખજો તો ઇઝીલી તમને યાદ રહી જશે. અને છતાં ન સમજાય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ઓકે, તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. વધુને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. સારું લાગે તો તમે તમારી રીતે શેર કરો બધા વિદ્યાર્થીઓને, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૃષ્ટિ વિશેનો અભ્યાસ કરશું. અને એ સૃષ્ટિ વિશેનો અભ્યાસ કરવા માટે આ સમુદાય સુધીનું તમને કમ્પ્લીટલી આવડવું જરૂરી છે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.